ફ્રેન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. અત્યારે જો સાંજના 6 વાગ્યા છે ને 6 વાગે નવા બ્લોગનું સ્ટાર્ટિંગ થાય છે. આજે આખો દી ટાઈમ ન મળ્યો, અત્યારે ટાઈમ મળ્યો મેં કીધું બ્લોગ શૂટ કરી નાખી. બ્લોગ ચાલુ કરવામાં જો તમને બેકગ્રાઉન્ડમાં જે અવાજ આવે છે ને, ઋષિ વાટુઆ છે ને સિસોટીવાળા સંપલ લઈને આવ્યા. મને આ સેન્ડલ મારે સાદા લેવા હતા ને સોનલને છે ને આ વાગીને એવા લેવા હતા, કારણ કે ટીટ 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 થયા રાખે ની મજા ન આવે. ઈ ભાઈને બે દી વાગશે ને ઈ ખોઈ ના એવું ન હોય. લગનમાં ક્યાંક લઈને ગયા હોય ને હાલે ને તો બધા એની જ સામું જોવે. પછી જોવે નાના છોકરાને અત્યારે વાગે એવા લેવાના. તમારે ક્રોસ લેવાતા ઈ તો હવે આવોના થઈ જાય ને પછી થોડોક મોટો થાય પછી લેવાય એમ. તો પછી લેશું ક્રોસ. એની સાથે સાથે રિસીવે ટકો કરાવ્યો હતો, તેને આ ટોપી લઈને આવ્યા હતા. તો ટોપી તમને પેલા બતાવી દઉં પછી પહેરીને બતાવું. લઈને આવ્યા ને ગાડીમાં ઠેઠ લગી પહેરી, મને બહુ ગમી. નાના બાળકોના કપડાના કલર જ એકદમ જોરદાર હોય, પણ મમ્મીને પાછું સેન્ડલ આરે મેચિંગ કરવું હતું. રોજ થોડા આ રોજ પહેરાવો સેન્ડલ. હા એની બ્લુ હોય બધા. તો શું છે મમ્મી સાંજની તૈયારી કાંઈ છે કે નહીં જમવાની? હજી કાંઈ નથી કરી મમ્મી, એને કાંઈ તૈયારી કરી નથી. અને બેકગ્રાઉન્ડ જોવો તમે એક તારું પીપીપ પીપીપ થાય. શું છે જો રિસીવે છે ને નવા સેન્ડલ લીધા અને પીપીપ કરે. હવે એને અહીંથી કાંઈક કઢાવવું છે. હું જોઈ છી હે બાબુ? હા હાલે નહીં આ નથી જોતું. જો આ એને હા હાલે તો લેપટોપ હાલે. હવે અત્યારે એને લેપટોપ યાદ આવ્યું. આખું લેપટોપ નવું હતું ને ત્યાં લગી રેમો નહીં, બગડી ગયું ને હવે એને રમવા દેવું છે. લ્યો શું આમાં કરવું? જોજો લેપટોપ ખોલીને બે છે. આપણે એમ થાય મોટા માણા કેમ હિસાબ કરતા હોય એમ કરશે. જો ઋષિ હિસાબ કેમ કરવાનો? કેમ કરવાનું એમાં? ઋષિનો ટકો ક્યાં છે? ઋષિનો ટકો હા લે ન્યા છે ઋષિનો ટકો. ઋષિનો ટકો કોણ કરી ગયું? ઋષિ તાર વાળ કોણ લઈ ગયું? વાળ ઋષિ છે ને ભાઈ, આમાં જો તમને બતાવું. આમાં નાનું નાનું હોય ને બધું બતાવે. હમણાં બતાવશે. ઋષિ બસ ક્યાં છે? બસ ભૂ એટલે ટ્રેન. બીજું બસ. હોર્સ ક્યાં છે? કુકુ છે. હાથી? હાથી ક્યાં છે? તો એને બધી ધીરે ધીરે આમાં બધી ખબર, જીબ્રામાં ખબર પડવા મળી છે. જીબા. પછી આ ટીવીમાં ઓલી એબીસીડી આવે ને એમાં એ નીરખી જોવે અને આજુબાજુમાં બેઠા હોય ને 5 વાર પૂછે એમ કરે, એટલે એમાંથી શીખી જાય. કા કેમ કે રિસીવ કેમ? તો ચાલો આપણે જે ટોપી લઈને આવ્યા છે ને રિસીવને પહેરાય તો ટોપી. અને કેવી લાગે છે કોમેન્ટ બોક્સમાં કહેજો. જો કે કઈ પહેરવાનો છે નહીં, પણ મન થઈ ગયું છે લીધી. મેં બહુ વાર ટોપી લીધી પણ કારક પહેરવી પછી પહેરવી નહીં, કારણ કે તડકાનું આપણે બહાર જવાનું ન હોય. પછી ફટાકડા કેમ ફૂટે? ભમ કેમ ફૂટે? તો જો આ રીતના ટોપી છે, પણ ટોપી બહુ મોટી લાગે છે. ઊંચું જોવે ને તે દેખાય. તો આ છે ઋષિભાઈની મોજ. ગયા ઋષિ ફટાકડા કેમ ફૂટે? નાની લેતા હતા ને તો આટલો ટકો ખુલ્લો રહેતો. તો ટકો ખુલ્લો રહેતો તો કાઢી નાખી. ઢાંકવા હાટું લીધી. હા ગાડી ઉપર એને પહેરી રાખી, અહીંયા આવીને કાઢી નાખી. ગાડીમાં પહેરશે ને બીજું હું જીબા છે. ક્યાં છે આમાં? બસ તો હવે આ બે નું તો આવું નવું ચાલુ રહે. ચાલો આપણે જોઈ સાંજની રસોઈમાં શું બનવાનું બધી ખબર પડે. ઋષિ ફટાકડા કેમ ફૂટે? ફટાકડા કેમ ફૂટે? પછી કાગડો કેમ બોલે? પછી મિની કેમ બોલે? મિની. પછી કુકુ કેમ કરતું તું? કુકુ કેમ કરે? પાછું ચાલુ કર્યું. નવા સેન્ડલ પહેરી હવે ત્યાંથી નવા રમકડા લાવશે. જે રમકડા લગી અત્યાર લગી રમતો નહોતો ને બંધ થઈ ગયા ને એ રમકડા હવે એને ફરીથી યાદ આવે છે. જો હવે એ એકલો મચ્છા રાખશે. હું આજ રાતે હું તો રહ્યો તો કે નહીં? એક જ વાર જઈ ગયો તો ને ખાલી? એક નકરો ખસખસ ઘડે કરે પણ રોતો નતો. એકવાર રોયો તો. એવું છે. હું કરો ચાલુ? એમાં સેલ પૂરો થઈ ગયો છે બટુ. હું દાદા કેમ ગયા રિસીવ? દાદા કેમ ગયા? હું વાગવામાં થઈ ગયા છે સાંજના 7 અને જો જમવાની તૈયારી થઈ ગઈ છે જોરદાર.
આજે ભાખરી ને ચા છે, બીજું કઈ છે નહીં. ભાખરી રેડી થઈ ગઈ છે અને બીજું શું બનાવવાનું છે? બીજું કાંઈ નહીં. બપોરનું શાક પડ્યું હતું અને ઋષિ હાટું સા મેથીનું શાક કર્યું. તો મેથીનું શાક આપને ન ભાવે પણ ઋષિ છે ને ઉપાડી જાય હે. એને કીધું કે થોડી કડવાળી ખવડાવી દેવી. હા, કારણ કે રાતે હોવામાં બહુ ઓલું કરતો હોય ને તો જીવડા બીવડા ખવડતા હોય એટલે એને એવું કરી દીધું. અને આ બાજુ જો બેહી ગયું છે ટકું ખાવા. ઋષિ શું ખાશો તું? મમ ખાશો? તો જો ઋષિનું મમ રેડી થઈ ગયું છે. ઋષિભાઈ ઉપાડ્યા રાખશે એની રીતના. અને આજે છે ને ભાઈ ફેમિલી મંડળ છે. અમે એવું નક્કી કર્યું છે બધા લોકો છે ને ગ્રુપમાં ફેમિલીમાં મંડળ આંકવી છે. કારણ કે એના પૈસા ભેગા થાય ને પછી ટ્રીપ મારશું ને એવું કરશું. તો અત્યારે કદાચ બધાના ફેમિલીમાં એવું હાલતું જ હશે. તો એ બધાને જોઈને અમારા ફેમિલીવાળાએ આગ્રહ કર્યો કે કરો. તો એ મંડળ ચાલુ કર્યું છે. આજે મળાવી આજે કાકાના ઘરે મંડળ છે એટલે ત્યાં જાવું ને ત્યાં બધા આવશે તો મળશું બધાને. શું કેવું પપ્પા? બધા ભેગા થાય. ઈ બાને બધા ભેગા થાય અને એવું બધું ગોઠવું છે. જે આપણે તો જેન્ટ્સ માં છે હા, બધા અમુકમાં તો લેડીઝ નું અલગ હોય અને જેન્ટ્સ નું અલગ. પણ લેડીઝ એની રીતે સાઈડ ફરવા, જેન્ટ્સ પછી બધા ગ્રુપમાં જાય એ રીતે એવું છે એમ ને. તો બધી જગ્યાએ અલગ અલગ મંડળો ચાલતા હોય. ચાલો તો પેલા જમી લઈ પછી વાતો આજે બહુ બધી કરવાની છે. પછી મોર્નિંગ થઈ ગઈ છે. કાલે મેં તમને એમ કીધું હતું કે મંડળમાં જવું, પણ મંડળમાં જવામાં મારે એક જગ્યાએ જવાનું હતું ને તો લેટ થઈ ગયું. તો પછી અમે કાંઈ ગયા નહીં. તો કાલે આપણે રિસીવને શું કહેવાય ગાજર લઈને ખવડાવવા ગયા હતા. સોનલ કે મારે આવવું છે તો હમણાં રિસીવ આજે અમે સન્ડે હતો રસોઈની આજે તો રિસીવભાઈ ને હમણાં રોજ ગાય માતાના દર્શન થાય છે. આજ બહુ મસ્ત જગ્યા એવા છે. જો કેટલી બધી નાની નાની વાસરડી છે, જોરદાર છે. પણ અહીંયા કોઈ ભાઈ કે એવું કઈ દેખાતું નથી. અને આ બાજુ જો ઘોડા ને એવું છે. તો પાછળ ગાયું છે ને ત્યાં આપણે જઈ અને નાખીએ. જો મસ્ત મજાના વોટ ખાલી છે ને ગાજર ભાળી ગઈ ને બધી આવવા મળી. લે આમાંથી લઈને ખવડાવવા મળી. તો જો સોનલ ખવડાવે છે. જોઈ છે આખા આખા ગાજર છે, ખાય છે કે નહીં? ખાહે જો બધી આવી એમ નાખી દે એમાં હેઠે નાખીને એને મોઢામાં લઈને એવું છે. જો હવે અહીંયા બધી શું કહેવાય. હાલો હવે થોડીક વાર છે ને આપણે વિડીયો પોઝ કરી દઈએ. રિસીવ ગાય ક્યાં છે? એના હાથમાં પડી જાય, મોઢામાં પડી જાય, ફાવતું ન હોય. નાખજો નામ બિચારી. હાલો નાખી દે ઈ પેલા. તો જો બધી ગાયો આવી ગઈ છે. અર બિચારી બાધીશ. થોડીક આમ આખા કા કરો સંદીપ. બસ અડધીઓ ભાગમાં તો આવશે નહીં. થોડાક દૂર ઘા કરો ને તો બસ. હા, અંદર જવાત ને બધા હજી ખુલ્લી છે ને બાંધેલી હોય તો એક એક ના મોઢામાં આવી જાત. ખાઈ છે ને કીટ નાખી દો ને ખાઈ લેશે. આ ખાય ફાવતું નથી બિચારી. હજી જન્મું લાગે સંદીપ. ના હજી હમણાં જ જન્મું લાગે. ઋષિ શું છે? ગાય છે. વાલી વાલી કરો ગાય ને. તો હાથ કેવા લૂસી નાખે છે અડેસ. તો આમ જતો મોઢે ન લઈ જવાય ઋષિ. ઉપર ફેરવાય. જો વાવ એમ છે. ટાટા કહેજો ઋષિ. હવે ટાટા કહી દે. હા, રવિવારનો દિવસ છે ને બપોરના 12 વાગી ગયા છે. આજે જમવામાં શું બને છે જોઈ લઈ. તો જમવાનું શું બનાવવાનું છે? જમવામાં બનાવી છે ખીચડી ને અને આ ઋષિભાઈ શાક કરું છું. ઋષિભાઈ ને જલસા છે. ગલકાનું શાક ને એવું બધું ખાઈ લે. પણ મને એટલું બધું ન ભાવે. એ ભાખરી આરે ચોળીને ખાય ગલકાનું શાક. અને અહીંયા અમારે આટલું વઘારેલી ખીચડી. અને જો ઋષિને છે ને ક્યાંક જવું હોય એવું લાગે છે. હજુ મમ્મી બે ગયા છે કોટી છે ને ભરવા માટે. મમ્મી કેટલા દિવસ થાય હજી કોટી ભરવા? એવું છે. તો કોટી બના પહેરવાની છે માં એમ નહીં તહેવારમાં ક્યાં ફેલ જવાનું છે. અને ઈ તે હજી આ વરીએ તો થાય નહીં. હે
તો રોહિતભાઈ આવી જશે. શું છે સન્ડે નો પ્લાન આજે? ઠંડેનો કાંઈ નથી આજે વિકાઈ બહાર તો આમનો ભાગ તો કઈ બહાર નાસ્તો બાસ્તો કરવા નથી જવાનું તારે? રાત પણ હવે શું જાય ઘરે બની નો હા, ઘરે ખીચડી બની ગઈ છે. આજ બહાર જવાનો પ્લાન હતો પણ સવારમાં રિસીવના મમ્મીને ગૌશાળામાં જવું હતું તો ત્યાં લઈ ગયા. રિસીવ આપણે ગયા હતા ત્યાં હોર્સ હતા, ઘોડા, ગાય કેવી હતી? જો કાકુએ તાર સંપલ પહેરી લીધા, જો લઈ લે, તૂટી જાહે. રિસીવને જો આ કાર લઈ દીધી હતી, 1 મહિનામાં તો પૂરી કરી નાખી. ટાયર બાયર નોખા તોય રમે છે. હા કરે. રિસીવ ગાય કેમ બોલે એમ, પછી કુકુ. વાગવામાં થઈ ગયા બપોરના 12:30 અને રિસીવના ફૈયાએ છે ને રિસીવ માટે જોરદાર કાંઈક પાર્સલ મંગાવ્યું છે. તો જો પાર્સલ આવી ગયું છે. હવે આની અંદર શું છે ને કાંઈ ખબર નથી. રિસીવ તને ખબર છે? જો ફૈયાએ તારે આટલું મંગાવ્યું. આમાં શું છે? હે કાકા છે એમાં? કાકા કે ખોલો એમ કહે છે. હાલે આ ખોલતો. તો ચાલો આપણે આ પાર્સલ ખોલવી અને એની અંદરથી જોઈ શું નીકળે છે. બાકી તો મને તો એવું લાગે છે કાંક રમકડું હોય છે, પછી જોઈ છીએ હવે શું નીકળે છે. બાકી આ બધું પાર્ટી બેહી ગઈ છે. શું છે પાર્ટી? આજ રવિવારનો શું પ્લાન છે? રવિવારનો પ્લાન કાંઈ નથી, જમવા લગ્નમાં જવાનું છે. લગ્નમાં જવાનું છે. તમે એમ કહેતા હતા ને કે આપણે જવાનું છે ફરવા. ક્યાં હજી વાર છે ને પણ. હજી વાર છે, ફરવા જવાની હજી વાર છે. તો જો આ બાજુ રોહિત આવી ગયો છે કાતર લઈને. શું હશે આની અંદર? ચોરસ છે બોક્સ અને વજનવાળું છે. વજન ફૂલ છે. પપ્પા જો જોવે છે. રિસીવને કાંઈ નથી. રિસીવ આમ જો કાકુ મમ લાવ્યા તારી આટું જો. તો ફાઇનલી ગાઈઝ બોક્સ અનબોક્સ થઈ ગયું છે અને રિસીવ આટું લાઇબ્રેરી ખોલવાની છે. તો લાઇબ્રેરી ખોલવી આપણે અને એની અંદરથી શું નીકળે છે. અત્યારથી રિસીવને ભણવાની ટ્રાય કરવાની છે ચાલુ. કે ભાઈ બધા એમ કે નાના બેબીને આવી બધી બોક્સ શું કહેવાય કાર્ડ ને બુક ને એવું બતાવો ને તો એમાંથી જોઈને શીખે. જો કે રિસીવ ABCD વાળા વિડીયો ને એવું જોવે ને એમાંથી શીખે જ છે. તો રિસીવ શું આવ્યું? આ ભબ થોડું નકરું આવે એને ભબ નું ગેરેજ ખોલવું જોઈએ એવું લાગે છે. એમાં ભબ કર્યા રાખે. આ ઓલું છે કાર્ડ છે બધાય ડાયરી જો રિસીવ જો ચી શું છે આ? હાલો ઉપાડ્યું. ઓ ભાઈ લાઇબ્રેરી ઉપાડી રિસીવે. રિસીવ આમાં શું છે? તું વાંચી. જો આવું છે હે આવું છે ઉપર પેલા આ જો અહીંયા જો આવું છે. એ સિંહ કેમ કરે? પછી આ શું છે? આવું છે પણ અહીંયા કેમ દે? આ ઝીબ્રા બતાય. ઝીબ્રા એને ખબર પડશે. એ ટાઈગર ને સિંહ જ કહે છે. કુકુ આવું છે. જીબા. જીબા છે જીબા. ઈ તો જીરાફ હતું. ઝીબ્રા બતાય. આવું છે. હે હું કાકા છે ઈ કે. કાકા છે. કાકાનો વૈદ્રામ બોલી ગયો. તો રિસીવ જો એની શું કહેવાય લાઇબ્રેરી લઈને બેહી ગયો છે. હવે આપણે જોવાનું છે કેટલીક રેવા દે છે જોવે છે અને એનામાંથી શું રમે છે. માર્કેટિંગ છે ને ભાઈ આ લોકો કરે જોરદાર લેવલનું. આવું એક કાર્ડ મોકલે કે થેન્ક યુ ભાઈ તમે માંગ્યું, પાછળ બધું રિવ્યૂ આપવાનું કીધું હોય અને આ નેક્સ્ટ ટાઈમ પરચેસ કરો ને તો 100 રૂપિયા માઇનસ કરે. હવે જે લોકોએ આ કૂપન કાર્ડ જોઈ લીધા છે ને યુઝ કરી લે તો સબસ્ક્રાઈબર આપણા. હા હવે રાધિકાને મગાવવાનું હોય એનું કાંઈ નક્કી ન હોય. આવું કાંક ને કાંક મગાવવા જ રાખતી હોય. તો હવે રિસીવને જોઈએ આપણે. રિસીવ આ શું છે? આ શું છે? આ અને ભણાવશે કોણ? આ રોજ પુસ્તક કોણ બતાવશે? હાથે જોયે ન થાય ને, કેવું જ પડે ને આ શું છે એમ. એવું છે. આવું છે. સિંહ તો એ વર્તી જાય ગમે ત્યાંથી હોય. કારણ કે સિંહ હાવ નાનો એવો હતો જ એને રોડ ઉપર ખાલી કીધું હતું કે સિંહ અમે કરતા હતા ને ત્યાંથી એને શું કહેવાય દેહમાં ગયા હતા તે. તો આવી બુકો છે બધી અલગ અલગ. જો આમાં બેબીની હોય બધી અને આવી લાઇબ્રેરી આવે. કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કહેજો. ક્યાં છે બાબુ? આયરું
તો કાંઈ ન થાય આનું જે આપણે છે ને પેપર આવે આજે સારું આવે મોઢાનું કીધું ને એટલે મોઢામાં નાખવાનું ચાલુ કર્યું જોયું ખાવાનું નથી પૂછતા. ફિયા ખીજા હે પપ્પો પછી જો આમાં. છે ને ગાડીઓની કાઢીને એટલે ગાડીઓમાં ને બધી ખબર પડશે બસ. પછી બીજું પછી આ કોક શું છે આ શું છે આ ટ્રેક્ટર આ ટ્રેક્ટર ને આ કોક ટ્રક ને ટ્રેક્ટર માં ખબર પડે એને આ જો આ તાર પાસે ને જોર્યું જો ભપ્પો. અહીંયા રહ્યું જો આવું ભભપ છે ને આવું છે ને? હા પોલીસ વેન ઓલું રેલગન આ આ રેલગાડી શું છે ટ્રેન ટ્રેન ઈ આ ભૂ વિમાન હેલિકોપ્ટર આ જો આ ગેરેજમાં આવી ગયા છે ને રિસીવ ને જો બિહાર દીધો હું રિસીવ પીવું છે તારે હે જ્યુસ જ્યુસ પીવું છે પણ ઈ છે ને ફ્રૂટ ને એવું કઈ હટતો નથી કેમ પૂરો જ્યુસ હે ભાવતો નથી રિસીવ મામા ક્યાં છે રિસીવ ચાંદા મામા તરત ભળી ગયો ફાર્મમાં પગ મૂકતા તો જો આ બાજુ જોરદાર ફાર્મ છે અને જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે થોડી વારમાં જમણવાર ચાલુ થઈ જાય આ બાજુ જો બધા બેહી ગયા છે એને જ્યુસ લઈ આવો હાલો રિસીવને જ્યુસ પીવાનું છે શું પીવું છે મમ ખાવું છે રિસીવ હે ખબર પડે ને ભાઈ પેલા વેલકમ ડ્રિંક પછી ખાવાનું ખાવાનું હા ડાયરેક્ટ ખાવાનું નહીં તો જો સામે છે ને સૂમ થાય છે ઢોસા બનવાનું ચાલુ થઈ ગયું છે ત્યાં ઋષિની નજર છે શું થાય શું ઢોસા છે ને ચાલુ થઈ ગયા છે ઋષિ વાટું ઢોસા મગાઈ લીધા છે પણ ઋષિ ખાતો નથી જો કારક કારક ખાઈને કારક કારક નથી ખાતો અને આ બાજુ સાહિલભાઈ ફોન ઉપર વહીવટમાં છે અને તો આ બે ફાર્મ છે જમણવાર આ બાજુ છે ને ઓલા લગન ઓલી બાજુ છે ઘણા ને એમ કે ગોતવા એટલે ફોન કરવો પડે કઈ બાજુ આવે અમે ઓલી બાજુ હતા ત્યાંથી રિસીવ રહેતો નહોતો ને ત્યાં બહુ બધા બેઠા હોય ત્યાં વહી જતો હતો આ બાજુ એવા જમણવાર ડિપાર્ટમેન્ટમાં જો બધું ફાડવું ને એવું જ કરવું હોય આને हमारी बड़ी मैडम जी तो इधर है जोर से बोलो गणपति बप्पा आने से आप लोग खाती तो आए प्यार से खाओ आप लोग खाती तो आए प्यार से खाओ अजी आपको देखकर एक सूखे के जल कहते हैं अजी आपको देखकर एक सूखे के जल कहते हैं उस रोज शाम जवानी को कमल कहते हैं ये बने हुए मिट्टी के तराजू आपको देखने वाले भी लोग आगरे का ताजमहल कहते हैं વાગી ગયા છે ને રિસીવે છે ને આર્મી ટ્રકનું વેન કર્યું હતું પણ ડીમાર્ટમાં છે ને જોવા જેવું હતું ત્યાં જ્ઞાન પણ ફોન હું ચાર્જરમાં મૂકી ગયો હતો અને મને એમ કે ફોન ખિસ્સામાં છે પણ ખિસ્સામાંથી હતું ગાડીનું રિમોટ તો આપણે રોહિતને પૂછ્યું કેવા રિએક્શન હતા શું કર્યું ત્યાં છે સીધા રમકડા ડિપાર્ટમેન્ટમાં જઈને જે જોતું એ બધું લઈને કે હાલો પપ્પા હાલો કે હાલો થઈ ગયું આપણું તો ટ્રક લઈને આવી જશે આર્મી આર્મી હવે આને એક રમકડું લઈ દેવાનું નથી ભલે રોવે હે તમે જાઓ તમતાર લેવા હા કારણ કે હવે છે ને નવા આપણે લાવવાના નથી ને લઈ નથી દેવાનું કેટલી એને ગાડીઓ ભેગી કરી છે ઋષિ આવું છે હે દાદા છે કોણે લઈ દીધો ટ્રક દાદા એ લઈ દીધો લે પૈસા કાકુ એ આપ્યા હતા હાલે કોણે લઈ દીધો માથું વળા નથી ટ્રક નીચે ભાળી ગયો તો ટ્રક લેવરાયો અત્યારે જો આર્મી ટ્રક કેટલો છે એને પછી ખબર પડે ટ્રક છે હે અંદર કેટલો છે તો તમારું શું કેવું છે ટ્રક પપ્પા તો સીધા કે લઈ આવો ઈ કે એમને જ્યારે જેટલા રમકડા જોયા હા. એમાં ત્યારે આ જ લીધું આ ઈ લઈને હાલવા મળ્યું હા બીજા બધા ઘડીક રમી લીધા ત્યાં ત્યાં રમી લીધા અને આ ટ્રક જ જોતો હતો શેરીમાંથી અંધારામાં તો આપણે નો જ દેખાવ એને કેમ દેખાવાનું છે બધી એમ ખબર હતી ચાલો ગાઈઝ એની સાથે આજનો બ્લોગ અહીં એન્ડ કરીએ છીએ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરો કોમેન્ટ કરીને સબસ્ક્રાઇબ નું કર્યું પહેલા કરો થેન્ક યુ ફોર વોચિંગ રિશેવ તાતા કે ચાચા ના ના લગેલ જ એટલા